નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કેનેડાએ હાલના કેસોના બેકલોગને સાફ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે માતા પિતા અને દાદા દાદીની પરમેનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ સ્વીકારવાનું અસ્થાયી રૂપે અટકાવ્યું છે। ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે નિર્દેશ જાહેર કર્યો છે। ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડાએ જાહેરાત કરી છે કે સમગ્ર 2025 દરમિયાન વિભાગ ફક્ત પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવેલી ફેમિલી સ્પોન્સરશિપ અરજીઓ પર પ્રક્રિયા કરશે, જે 2024માં સબમિટ કરાઈ હતી। વિભાગ 2025 દરમિયાન વધુમાં વધુ 15,000 સ્પોન્સરશિપ અરજીઓ પર પ્રક્રિયા કરવા માંગે છે। કેનેડિયન નાગરિકો અને કાયમી રહેવાસીઓ કે જેઓ તેમના માતા પિતા અને દાદા દાદી કેનેડામાં લાંબા સમય સુધી તેમની સાથે જોડાવા ઈચ્છે છે, તેઓ હજુ પણ તેમના સંબંધીઓને સુપર વિઝા માટે સ્પોન્સર કરી શકે છે, જે તેમના સંબંધીઓને એક સમયે 5 વર્ષ સુધી કેનેડામાં તેમની મુલાકાત લેવાની મંજૂરી આપી શકે છે। પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ પ્રોગ્રામ કેનેડિયન નાગરિકો, કાયમી રહેવાસીઓ અને નોંધાયેલા ભારતીયોને તેમના માતા પિતા અથવા દાદા દાદીને કેનેડિયન કાયમી રહેઠાણ માટે સ્પોન્સર કરવાની મંજૂરી આપે છે। ઉપલબ્ધ સ્થળો કરતાં તેમનામાં વધુ રસ ધરાવતા પ્રાયોજકો હોવાથી જેમણે સ્પોન્સર ફોર્મમાં રસ સબમિટ કર્યો છે, તેમને અરજી કરવા માટે પીજીપી લોટરી સિસ્ટમનો ઉપયોગ કર્યો છે। 2020 થી 2024 સુધી IRCCએ પ્રાયોજકોને આમંત્રણો જારી કર્યા, જેમણે 2020ના સેવન દરમિયાન ફોર્મ સબમિટ કર્યા હતા। પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ પ્રોગ્રામ હેઠળ 20,500 અરજી સ્વીકારવાના ટાર્ગેટ સાથે 2024માં 35,700 રેન્ડમલી પસંદ કરાયેલા લોકોને અરજીઓ સબમિટ કરવા માટે આમંત્રિત કર્યા હતા। મિલરે રજૂ કરેલા ઇમિગ્રેશન પર સંસદમાં 2024ના એન્યુઅલ રિપોર્ટ પ્રમાણે 2023ના અંત સુધીમાં ઇન્વેન્ટરીમાં 40,000થી વધુ માતા પિતા અને દાદા દાદીની પરમેનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપ હતી। રિપોર્ટમાં એ પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે કે આ અરજીઓ માટે સરેરાશ પ્રક્રિયાનો સમય હાલમાં 24 મહિનાનો છે। તો એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે તે કુટુંબના પુનઃ એકીકરણને પ્રતિબદ્ધતાને જાળવી રાખીને બેકલોગને અસરકારક રીતે સંચાલિત કરવામાં સક્ષમ કરશે।